નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નીકળીને વિવિધ વિસ્તારોમાં ફરી ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઈ। વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નીકળીને વિવિધ વિસ્તારોમાં ફરી ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઈ હતી। ઘર ઘર તિરંગા યાત્રા હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં અને મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લની મેયર પિંકીબેન સોનીની ઉપસ્થિતિમાં આ તિરંગા યાત્રા યોજાઈ હતી। રાજમહેલ રોડ નવલખી મેદાનથી સાંજના યાત્રાનો પ્રારંભ થયો હતો। ઘર ઘર તિરંગા યાત્રા નવલખી ગ્રાઉન્ડથી નીકળી રાજમહેલ ગેટ, કીર્તિ સ્તંભ સર્કલ, માર્કેટ ચોરસ્તા, વીર ભગતસિંહ ચોક, લાલકોટ બિલ્ડિંગ, મહાત્મા ગાંધીનગર ગૃહ આવીને તિરંગા યાત્રાનું સમાપન થયું હતું। તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો। દેશના વીર જવાનો માટે, એમની શહાદત માટે, એમના કાર્યો માટે, એમના બલિદાનો માટે દેશના નાગરિકોને એક આહ્વાન કરવામાં આવ્યું કે દેશના સૌ નાગરિકો એક સાથે મળીને હર ઘર તિરંગા લહેરાવશો અને આપણા દેશના સૌ જવાનો કોઈક દેશની સરહદની સુરક્ષા કરતા હોય તો કોઈક અલગ અલગ રાજ્યની સુરક્ષા કરતા હોય, આ બધા જ જવાનોની શહાદતોને સલામી આપતા આપણે આપણા તિરંગાને લહેરાવીશું। આઝાદીના લડવૈયાઓને યાદ કરતા કરતા આ તિરંગાને લહેરાવીશું। છેલ્લા 2 વર્ષથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આ દેશના નાના નાના ગામોથી લઈને વડોદરા જેવા મોટા મોટા મહાનગરોમાં ચારેય દિશાઓમાં 8 થી 15મી ઓગસ્ટ સુધી તિરંગા લહેરાતા નજરે પડે।